આ એક કૂતરો તમને ધનવાન બનાવશે. તુલા રાશિના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આગામી 24 કલાકની અંદર તમને 11 મોટા સારા સમાચાર મળશે જેઓ તમારી પાસે છે તેમની સાથે તમારું જીવન ધન્ય બની રહે જશે અને તમારો આખો પરિવાર ખુશીઓથી આનંદ કરશે એવું લાગશે કારણ કે આ કૂતરો કોઈ સામાન્ય કૂતરો નથી. આ કૂતરો નથી તમારા ઘરની સામે આવ્યો હતો કારણ કે મિત્રો તમને બગાડશે બાબા પોતે કર્મના ફળ આપનાર શનિદેવ મહારાજ. તે તમારા બધા કાર્યો તમને મોકલ્યા છે. આગામી 24 કલાક અને 24 કલાક માટે હિસાબ રાખશે. સારા સમાચાર તમને પછી મળશે. તમારો આખો પરિવાર તેમને જોઈને ખુશ છે. તમે નાચવા લાગશો. એટલા માટે અમે તમારી સાથે હાથ મિલાવીશું. કૃપા કરીને આગામી 24 કલાક રાહ જુઓ. આ નામના 5 લોકોથી દૂર રહો અને તમે તમારા જીવનમાં 5 વસ્તુઓ ભૂલીને પણ આગામી 24 કલાક સુધી આ ન કરો, નહીં તો તે ખૂબ જ ખરાબ થશે. તમને તેનો પસ્તાવો થશે કારણ કે મિત્રો આ કૂતરો તેઓ તમારા ઘર પર નજર રાખી રહ્યા છે. ક્રિયાઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેથી જ શનિદેવ મહારાજ તમારા માટે અનુકૂળ છે. તે છે જે પછીના 24 કલાકની અંદર અમે તેમના પરિણામો જોશું. તેથી અમે તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં અંદર કઈ મોટી બાબતો ધ્યાનમાં રાખવા અને બાળકોએ કયા કાર્યો કરવાના છે અને તમારે કયા લોકોથી દૂર રહેવું પડશે જેથી કરીને આ કૂતરો તમને સમૃદ્ધ અને આવનારા લોકોને બનાવે. આગામી 24 કલાક પછી 11 મોટા સારા સમાચાર આપો મિત્રો આપો. આજે માત્ર નસીબદાર લોકો વિડિયો જોશો કારણ કે નસીબ જોગે આવી તકો આપણને વારંવાર મળે છે. શનિદેવ મહારાજને તેમના કાર્યોનો લાભ મળતો નથી. વર્ષમાં એકવાર ભગવાન અને કાર્યોનો દેવ છે. વ્યક્તિના જીવનમાં માત્ર થોડી જ વાર પરિણામ આપે છે અને વર્ષમાં સારા કર્મ હોય તો અને જ્યારે શનિદેવ મહારાજ તમને અનુકૂળ આવે, જો તમે કોઈ વ્યક્તિને મદદ કરો તો સમય અને આ નાની બાબતોને ધ્યાનમાં રાખો. જો તમે તેને રાખશો તો આવનારું વર્ષ ઘણું વધારે હશે. તમારું આખું કુટુંબ આટલા પૈસા કમાશે. આ જોઈને લોકો ઉજવણી કરશે. તમને તમારા જીવનમાં આશ્ચર્ય થશે આટલા સારા સમાચાર અચાનક કેવી રીતે આવ્યા. મને જાણવાનું શરૂ થયું કે તેણે કયા મહાન કાર્યો કર્યા છે. કોના ભગવાન શ્રી શનિદેવ મહારાજનું પરિણામ તમારા જીવનમાં આશીર્વાદ ઘણા મોટા છે. મિત્રો આજે શુભ સમાચાર ગમે તે શનિદેવ હું મહારાજને પ્રથમ વ્યક્તિ તરીકે પૂરા દિલથી માનું છું. વિડિયો લાઇક કરો અને અમારી સાથે શેર કરો. ભાવનાથી લખો જેથી ભગવાન શ્રી શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે અને આગામી 24 કલાકમાં મહાન સુખ પ્રદાન કરો. હા મિત્રો, અમે તમને ફરીથી આવવા વિનંતી કરીએ છીએ. કાલે બગાડો નહીં, બસ થોડા કલાકો. તે માત્ર 24 કલાક માટે 5 વસ્તુઓ વિશે છે. તેને ધ્યાનમાં રાખો અને પછી તમે જે ઈચ્છો તે કરો. તે કરો કારણ કે મિત્રો આગામી 24 કલાક માટે આ સમયે શનિદેવની નજર તમારા પર છે. બેદરકાર રહેશો તો જીવનમાં પસ્તાવો થશે. તમારું આખું વર્ષ બરબાદ થઈ જશે. જો તમે તમારું આવનારું વર્ષ ખરાબ ન હોય એવું ઈચ્છતા નથી, જો હા તો વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ. શનિદેવ મહારાજે મારી પાસેથી સાંભળ્યું જ હશે. હવે તમારો નિર્ણય હવે મોટો થશે. સારા સમાચાર, હવે કરોડોની સંપત્તિ સોંપવામાં આવશે. ધન્ય હો દેવ મહારાજ, તમારો મહિમા બહુ છે. બાબા, તે અસાધારણ હતું. અમે તેના વિશે ક્યારેય વિચાર્યું નથી. હા મિત્રો, શનિદેવ મહારાજ કર્મોના સ્વામી છે. ગમે તેમ કરીને ભક્તોના જીવનમાં ભગવાન હોય છે. કાર્યો જોઈને તેઓ પરિણામ આપે છે અને શનિદેવ મહારાજ જેમના પર તેમના આશીર્વાદ વરસાવ્યા આપો તો વ્યક્તિનું જીવન રંગોથી ભરેલું બની જાય છે. બની અને કોના પર ગુસ્સો જો તમે આવે છે. ભગવાન શનિદેવ મહારાજ તમને ક્યારેય નિરાશ ન કરે. પહોંચી શકતા નથી પણ તમે તમારા જીવન સુધી પહોંચી શકતા નથી. મારી ક્રિયાઓ સાથે મને આવું બંધન છે. હું ન ઈચ્છવા છતાં પણ તમારી સાથે બંધાયેલો છું. આજે આપણે તેના કારણે નાની નાની ભૂલો કરીએ છીએ. વિડિયો અંદર વિશે ચર્ચા કરશે. શનિદેવ મહારાજ તમારા જીવનમાં તમારી નજીક છે. શનિદેવ કેવી રીતે ખોલશે ભાગ્યના તાળા?
મહારાજની કૃપાથી તમારું સુવાનું સૌભાગ્ય શનિદેવ મહારાજ કેવી રીતે જાગશે? પૂજા કરવાથી શું ઉકેલ આવે છે? આમ કરવાથી તમે તમારા જીવનમાં ખોવાયેલા પૈસા પાછા મેળવી શકો છો. તમે તમારા સપના પૂરા કરીને તેને હાંસલ કરી શકો છો. મિત્રો, આજે ગમે તે શનિદેવ ભગવાન પ્રથમ વિડિયો 1 લાખ અને અમારા મહારાજ સાચી ભક્તિથી લખો તે મને આપો. હું વિશ્વાસ સાથે જાહેર કરું છું કે મારું જીવન તમારું છે. ધન્યવાદ. શ્રી પૂર્ણ થશે અને શનિદેવ મહારાજની કૃપાથી જીવનમાં ક્યારે કોઈ નહીં વસ્તુઓની કોઈ કમી નહીં હોય. હા મિત્રો, હું પણ તમને કહી દઉં કે તમારા જીવનમાં આવશે કેવો રહેશે 20 જાન્યુઆરી 1925 મહિનો. ભૂતકાળમાં અન્ય કયા મુખ્ય પગલાં લેવાના છે? તમને તમારા જીવનમાં તમારી ઈચ્છા મુજબ પરિણામ મળશે. મિત્રો, આજના વિડીયોમાં મળીએ રામબાણ. તમારા માટે સરળ વિડીયો નથી, એક ઉપાય છે અને જો તમે આ ઉપાયને અનુસરો તો જીવનમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે. હા, શનિદેવ મહારાજને પ્રસન્ન કરીને તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ મળશે. શનિદેવ મહારાજ ન્યાયના ગુરુ બની શકે છે. દેવો માનવામાં આવે છે અને તેઓ આમાં તમારાથી ઉપર છે. તેના આશીર્વાદ વરસાવવાનો સમય તમારો આધાર છે. બ્રજ આવનાર મિત્રોની રાહ જોઈ રહ્યું છે. જો આગામી 24 કલાકમાં આ 3 જો તમને સંકેતો મળશે તો તમે શનિદેવને સમજી શકશો. મહારાજ તમારા અને તમારા પર ખૂબ પ્રસન્ન છે. હવે તમારા જીવનમાં બધું જ બદલાઈ જશે. તમારા સપનાનું ચીઝ મિક્સર જો આગામી 24 કલાકમાં જ જો તેને આ 3 સંકેતો મળશે તો તેના મનમાં સમય હશે. 108 વાર જય શ્રી શનિદેવ મહારાજ બોલો આપો અને પછી શનિદેવ બાબાના દર્શન કરો. જો ચમત્કારો તમારા દુશ્મન હોય તો પણ તેઓ કરશે. કોઈ તમને પરેશાન કરે તો પણ દૂર થઈ જશે. જો તમે કરો છો તો પછી હવેથી તમારા બધા બાબા શનિદેવ બનશે. મુશ્કેલી મુક્ત. મહારાજની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓમાંથી આ 3 કામ કરો તો ખરાબ કામ પણ થઈ શકે છે. જો આગામી 24 કલાકમાં સિગ્નલ મળી જશે તો સમય. જય શ્રી શનિદેવ મહારાજ. 108 વાર મનમાં કહો કે શનિદેવ શાંત સ્થાને છે. પુત્ર, મહારાજને ધ્યાનમાં રાખીને ફરી જુઓ. શનિદેવ મહારાજનો ચમત્કાર. આજે મિત્રો, વિડીયોમાં અમે તમને એક એક કરીને બધું જ કહ્યું છે. જો આ વિડીયો તમને તેના ઉપાય વિશે જણાવે છે, શરૂઆતથી અંત સુધી દાવો જોવા મળશે. હું એમના જીવનમાં પૈસા સાથે કહું છું, ક્યારેક તેમના જીવનમાં નહીં હોય. નાની નાની બાબતો પર લડવું. તેઓને ઘરમાં કોઈ માન મળતું ન હતું. લોકોમાં કોઈ માનસન્માન નહોતું. તે જ્યાં ગયો ત્યાં તેને એવું લાગ્યું કે જાણે કોઈ તેઓ અમને પૂછતા પણ નથી અને લોકો તેમની કદર કરતા નથી. મિત્રો, આજનો વિડિયો તેમનો નથી. જે વ્યક્તિના જીવનમાં ઘણું બધું હોય છે, તેઓ અસ્વસ્થ અને નિરાશ છે. તેઓ સમજી શકતા નથી વાસ્તવિક જીવનમાં શું કરવું. એવા પગલાં લો જેનાથી તેમને સન્માન મળે, પરિવાર, ઘર અને સમાજમાં સુખ શાંતિ રહે. તેમના મતે મિત્રો, તે સ્વપ્ન સાકાર થયું. તમે આજનો વિડિયો ત્યારે જ જોઈ શકો છો જ્યારે તમારી જીવનમાં ભગવાનમાં શ્રદ્ધા રાખો. ત્યારે જ આજે આપણે ભગવાનમાં માનીએ છીએ. વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. હું નિશ્ચિતપણે કહું છું કે આગામી 24 કલાકોમાં આખો પરિવાર ખુશ છે. જો નાચવા લાગે તો મને કહો. અન્ય સમય મિત્રો, અમે વિડિયો મહારાજ કરશે તે આ સંકેત છે, તમારા માટે મોકલ્યો છે અને આ છેલ્લું છે. જો તમે તેને ભૂલથી પણ મિસ કરો છો તો તે સંકેત છે. જીવનભર પસ્તાવો કરતા રહો અને પછી બીજી તક મળે ક્યારેય નહીં મળે. કારણ કે મિત્રો, શનિદેવ જો એકવાર મહારાજા ન્યાયના દેવ છે. જો તમે તક આપતા હોવ તો ખુશીથી તકનો લાભ લો. તમારે તેને તમારા જીવનમાં અપનાવવું જોઈએ, નહીંતર ક્યારે શનિદેવ મહારાજ ગુસ્સે થાય તો તમે કંઈ પણ કરી શકશો નહીં. હા, અમે તમારી પાસે છીએ. શનિદેવ મહારાજ, કહો તમને શું જોઈએ છે? જે સૂચવવા માંગે છે તે અભિવ્યક્ત કરવા માંગે છે. તમારા જીવનમાં કયા મોટા સંકેતો છે જેના દ્વારા તમે તમારું જીવન સરળ બનાવી શકો છો? સામાન્ય જીવનમાંથી સમૃદ્ધ જીવનમાં બદલાવ. મિત્રો,
તેઓ કહે છે કે તે ભાગ્ય છે. તે પોતાની મેળે આવશે અને જેનું નસીબ હશે એવું નહીં થાય. ભલે તે નજીક આવે, તે દૂર જશે, ફક્ત આજ માટે. જો આજનો છે તો આ વિડિયો તમારા માટે છે. જો તમે આ વિડિયો ચૂકી ગયા હો તો સમજો તમે મને ભગવાન તરફથી એક મહાન ભેટ આપી છે. મિત્રો, તેથી જ આજે વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો. મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર શનિદેવ તે ભગવાનને ન્યાયના ભગવાન માને છે. વ્યક્તિને તેના કર્મો અનુસાર યોગ્ય ફળ મળે છે. અને શનિદેવ દેખાય તો શિક્ષા કરો. જો કોઈ વ્યક્તિને ઈજા થાય તો તેને લઈ જાઓ. પોતાના જીવનનું બલિદાન આપવું પડશે. નાણાકીય કટોકટી તેને સમસ્યાઓથી ભરી દે છે. વ્યક્તિ જેટલો સામનો કરવો પડે છે તે પણ આશ્ચર્યજનક છે કે તેમની સંપત્તિ જીવનમાં ક્યારેય નષ્ટ થતી નથી. સ્થળ પર ભેગા થયા પછી તેની સાથે રહેતો નથી. તેના ઘરમાં ગરીબી હંમેશા પ્રવર્તે છે અને વ્યક્તિના જીવનમાં નાની વસ્તુઓ પર ખૂબ મોટી સમસ્યાઓ થતી રહે છે. શનિદેવ માન આદરના ભગવાન એ આદરની ખોટ છે. આવું પણ થાય છે અને પરિવારમાં દુઃખ ભરાઈ જાય છે. કોઈ વ્યક્તિ પર શનિદેવની શુભ અસર જોવા મળે છે. જો દ્રષ્ટિ પડી જાય તો વ્યક્તિનો ઉદ્ધાર થાય. તેનું જીવન ખુશીઓથી ભરેલું છે. આવકના પ્રવાહો ઘરે બનાવવામાં આવે છે અને વ્યવસાય અથવા નોકરીમાં સારી તકો બનવાનું શરૂ થાય છે. જીવનમાં તમે જે કરો છો તે બની જાય છે. તેથી લોકો દિવસ દરમિયાન બમણા અને રાત્રે 4 ગણા થઈ જશે. એટલા માટે હંમેશા સંદીપ મહારાજને ધ્યાનમાં રાખો. શનિદેવ મહારાજને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ અને તમારા બધા ખરાબ કાર્યો કયા પગલાં તમારા જીવનમાં સુધારો કરશે? મને શંકા છે કે મને મહારાજના આશીર્વાદ મળશે. ચાલો તમને એક પછી એક કહીએ. તમારા જીવનમાં ખૂબ જ શરૂઆતથી તમે તમારા નિદ્રાધીન ભાગ્યને જાગૃત કરી શકો છો અને તમારા જીવનમાં નસીબ દ્વારા લખાયેલ પૈસા મેળવવા માટે મિત્રોની ઓળખ પણ મેળવી શકો છો. જે મુજબ શનિવારે સવારે સ્નાન કરવું. શનિદેવ મહારાજની પૂજા કર્યા બાદ શનિદેવ બહુ પ્રસન્ન થાય છે. તો તમારા જીવનમાં, નોકરીમાં, વ્યવસાયમાં કે અંગતમાં પૈસા જો તમે સમસ્યાઓથી પરેશાન છો તો તમે આ કરી શકો છો. તેનો ઉકેલ તમારા શનિદેવ મહારાજે અવશ્ય લેવો જોઈએ. શનિવારે સવારે સ્નાન કર્યા પછી મંદિર કે તમારા ઘરમાં જઈને તમારું મન બનાવી લો. શનિદેવ મહારાજનું નામ લઈને જ પૂજા કરું છું. ભણશો તો જીવનમાં પૈસા અને નોકરી મળશે. જો તમે વ્યવસાયિક અથવા વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં ક્યારે સમય મળશે નહીં. ધનુષ વિશે ફરિયાદ નહીં કરે. હા મિત્રો, જો તમે જીવનમાં ગમે તે કામ કરો, તે કામ તમે તમારા જીવનમાં કંઈક મોટું કરો તે પહેલાં જ મુશ્કેલી આવે છે. તમને લાગે છે કે કાલે અમે આગામી થોડા દિવસોમાં આ કામ કરશે. તેમના જીવનમાં કોઈ અહીં નહીં જાય. ચાલો પ્લાન કરીએ. પણ તે પહેલાં તમારા જીવનમાં એક મોટી સમસ્યા ઊભી થ. મિત્રો, તમારા જીવનમાં કોઈનું ધ્યાન છે. તે અસર કરે છે જેના પરિણામે તમે તમારું જીવન બદલી શકો છો. હું સોંપાયેલ કાર્ય પૂર્ણ કરવામાં અસમર્થ છું. એટલા માટે અમે તમને આ ઉપાય જણાવી રહ્યા છીએ. જો તમે જીવનમાં આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તેઓ જે કામ કરવાનો પ્રયાસ કરે છે, તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા પહેલા જ્યારે તે આવે છે, ત્યારે તે સૌથી પહેલા તેના પ્રિય દેવતાને જુએ છે. કૃપા કરીને ભગવાનને કૃપા કરો. તમે લોકો કેટલા ખુશ છો. ભલે ગમે તે દેવી દેવતાઓ હોય, ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો. જો આપણે આગળ છીએ તો ભગવાનની વિશેષ કૃપા પર છીએ. જો તમે અત્યારે શનિદેવના ભક્ત હોવ તો વરસાદ પડે છે. જો તમારે ઝડપથી આશીર્વાદ મેળવવા હોય તો સૌથી પહેલા કાળા ચણા કોઈપણ જરૂરિયાતમંદને અથવા કાળા તલ અથવા અડદની દાળ સાફ કરો અને સ્વચ્છ વસ્ત્રોમાં જ સાચી ભક્તિ તરફથી દાન કરો અને તમને ખૂબ જ જલ્દી પરિણામ મળશે.
તમને જોવા મળશે અને ખૂબ જ જલ્દી તમને મળશે તમારા બધા બગડેલામાંથી તે તમારામાં દેખાશે તમારા ખરાબ કાર્યો બહુ જલ્દી દૂર થઈ જશે હા મિત્રો શરૂઆત થઈ ગઈ છે આ મંત્રનો જાપ કરીને શનિદેવની પૂજા કરવામાં આવે છે કરીને વ્યક્તિના જીવનમાં ઘર પરિવાર વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવે છે જો તેમના ઘર પર ગરીબી આવી ગઈ હોય ઘરમાં ઘણી તકલીફ પડે છે નાની નાની બાબતો પર લડાઈ કોઈ પણ વ્યક્તિનું મન ઘરમાં જ રહે છે જો તમે શાંત ન રહો તો તમારે ભગવાનની પૂજા કરવી પડશે શનિદેવ મહારાજે મહાન તક પૂરી પાડી હવેથી આગામી 15 દિવસમાં કરવામાં આવશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ દિવસ આત્યંતિક સાથે ક્ષણ મંત્રનો જાપ કરો શનિ તમારા જીવનમાં ફાયદાકારક સાબિત થશે મંત્ર જાપ કરીને શનિદેવના આશીર્વાદ મેળવો તમારા પર રહેશે અને શનિદેવ મહારાજ તમારી સાથે રહેશે ઉપર અને જીવનમાં ખૂબ જ ખુશ રહેશો તમને ચાલી રહેલી આફતમાંથી મુક્તિ મળશે અને નોકરી સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં દૂર થશે વ્યાપાર અને ઘર સંબંધિત સમસ્યાઓ દૂર થશે પરિવારમાં કોઈ નાની મોટી બાબત જો તમે તમારા પર લડતા રહો જીવનમાં શનિદેવ મહારાજના મંદિરે દર્શન કરવા દર શનિવારે દરેક સ્નાન કરવું આ પછી ક્ષણ યંત્રની પૂજા કરો અને તેને તમારામાં મૂકોના જીવનમાં મોટો સુધારો થશે તમે જે પણ કામ કરો છો તેમાં તમે નફો જ થશે હા મિત્રો હવે વાત કરીએ તમારા જીવનમાં તે બધા પછી કરો સુખ તમારાથી આટલી જલ્દી કેમ દૂર થઈ જાય છે જલ્દી તમારા જીવનમાં ખુશીઓ આવે છે શા માટે તમે કોઈ પણ ખરાબ સમસ્યાઓનો સામનો કરો છો તારી ખુશી પર મારે કેમ નજર રાખવાની છે શા માટે કોઈ તમારી ખુશીની ચિંતા કરે છે તે સારો પડોશી નથી મિત્રો શનિદેવ મહારાજ કહે છે કે જ્યારે પણ તમે સખત મહેનત કરીને જીવનમાં કંઈ પણ મેળવી શકો છો જો તમે હાંસલ કરશો તો લોકો ચોક્કસપણે તમને અનુસરશે લાગશે પરંતુ તમે તેના વિશે કંઈ કરી શકતા નથી કારણ કે જો તમે અમારા આવા સંકેતને અનુસરો છો જો તમે અમને ઓળખીને પૂજા કરો તો અમે કોઈને કોઈ રીતે તમારા માટે લાયક છીએ મિત્રો તમે પણ આવો અને તમારું રક્ષણ કરો તમારા જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં તમારા જીવનમાં કાયમ માટે અટવાઈ શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવવા માંગે છે તેથી કૂતરાઓની સેવા કરો હા તેઓ કહે છે કે તમામ જીવો માટે આદર અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવો માટે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખખડાવો હા મિત્રો અમે આપવાના છીએ આગામી 24 કલાકમાં તમારો આગળનો દરવાજો તમારી સામે સાધુ બાબા તરીકે તમારા મનપસંદ દેવતા પરીક્ષા આપવા આવશે હા તમે જે પણ દેવતા છો તેના પ્રત્યે તમે સાચા છો ભક્તિથી ખૂબ ખુશ તમે દરેક સમયે કોના નામ પર વિશ્વાસ કરો છો ચાલો હવે તમારા ઘરની ચોક્કસપણે મુલાકાત લેશે કારણ કે મિત્રો ખૂબ જ થોડા દિવસો પછી દેવતાઓ તમારા પર રહેશે તમારો કોલ સાંભળીને હું ખુશ છું તમારી માતાની ઈચ્છા પૂરી કરવા તમારા દરવાજા આગળ તેમના આશીર્વાદ આપવા માટે આવી રહ્યો છું ભૂલથી પણ મને અવગણશો નહીં કરો અને તેમને કંઈક દાન કરો કારણ કે મિત્રો આવી તક દરેકને મળે છે જો તમને તે ન મળે તો તમે ખૂબ નસીબદાર છો તમે જે તમારા પોતાના પ્રિય દેવતા છો મુખ્ય દરવાજા આગળ તમારા આશીર્વાદ જે મિત્રો આપવા આવે છે અથવા તમને તમારા ઇચ્છિત વરદાન આપશે તેથી જો આગામી 24 કલાકની અંદર જો કોઈ સાધુ બાબા તમારા ઘરની સામે આવે તેમની પાસે ચા પાણી નાસ્તો અથવા કંઈક હોવું જોઈએ તમારાથી બને તેટલું આ કરો પરંતુ તમને કંઈ પણ માટે સંમત થવા દબાણ કરશે નહીં તમારે તમારી માતાની ઈચ્છાઓને સંતોષવાની છે તમારી લાગણીઓને કદર કરતી જોવા માટે પછી તમારા મનની ઈચ્છા બોલો આપો અને પછી તેમના ચરણ સ્પર્શ કરો અને પ્રણામ કરો લેના મિત્રો મારા પર વિશ્વાસ કરો હવે પછીનું આવનાર છે 7 દિવસમાં તેની અસર જોવા મળશે તેને નંબર 2 વસ્તુ મળે જે ખૂબ જ છે બહુ ઓછા લોકોને તેમના જીવનમાં આવી નિશાની મળે છે કારણ કે મિત્રો
એવી નિશાની છે કે કોઈ વ્યક્તિને ભૂલી જવાથી પણ કોઈ નસીબ પ્રાપ્ત થતું નથી. જો તમને આ ચિહ્ન મળે તો સમજવું કે તમે ખૂબ નસીબદાર. આવી તકો વ્યક્તિ માટે ઉપલબ્ધ હોય છે અને દરેકને જીવનમાં આવી લાલચ હોતી નથી. ચાલો કલયુગની દુનિયા જોવા મળીએ તમારા જીવનમાં. મિત્રો, જો તમે પૂજા કરો છો, આગામી 72 કલાકમાં આવી રહ્યા છે, એટલે કે આગામી 7 દિવસમાં જો તમે ક્યાંય પણ મંદિરની મુલાકાત લો, કોઈ પણ પ્રવાસ પર જવું શરૂ કરવા માંગો છો અને ગમે ત્યાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે, શું તમે રોકાઈ રહ્યા છો અથવા તમારી ઘરની મુસાફરી શરૂ કરી રહ્યા છો? જો તમે જવાની યોજના બનાવી રહ્યા છો, જો તમે ત્યાં પ્રવાસ પર હોવ તો મિત્રો, તમારી કારની સામે કોઈ પણ નાનું બાળક જો કોઈ તમારી પાસે આવે અને પૈસા માંગે, તેણે મને પકડીને કહ્યું, દીકરા, કૃપા કરીને મને ખવડાવો. સમજો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. દેવી લક્ષ્મી તમારા પર કૃપા પામી છે. તમારા ઘરમાં ઘણા પૈસા છે. દેવી લક્ષ્મી સંપત્તિ લાવે છે. તેના પૂરા હૃદયથી તમારા પર સંપત્તિનો વરસાદ કરશે ઘરે. કારણ કે મિત્રો, માનવામાં આવે છે કે જો આપણે ક્યાંય તીર્થયાત્રાએ જઈએ, જો આપણે જઈએ તો ભગવાન આપણને ઓળખે છે. કોઈને કોઈ સ્વરૂપે આપણા મગજમાં આવે છે. જાણો કે આપણું મન કેવું છે તે વ્યક્તિનો પ્રકાર છે જે બધું જાણે છે. પણ કળિયુગની દુનિયામાં તમારો જન્મ પણ પછી થશે. મને સમજાયું કે અમે આ ભૂલ કરી છે. તમને ખુશ કરવા માટે અમને સજા કરવામાં આવી રહી છે. ચોક્કસપણે તમારી પાસે આવશે જેથી તમે કરી શકો. સમજો કે આપણે કોઈ પણ ધર્મસ્થળે ગયા તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આપણી પાસે આવશે, દેખાયા અને અમારા હૃદયને ખુશ કર્યા. પછી મિત્રો, તમે જાણો છો હવે ભગવાન આપણો છે. ભગવાનના ચિહ્નો આ રીતે આવશે નહીં. એવા છે કે જો આપણે સમજીએ તો આપણું જીવન આ રીતે આગળ વધવા લાગે છે. તમે તમારા જીવનમાં ઘણીવાર એવું જોયું જ હશે. તમે જે રીતે વિચારો છો, સવારે ઉઠીને તમે વિચારો છો કે તરત જ તમારો દિવસ પસાર થઈ જાય છે. આશા છે કે આપણો આજનો દિવસ ખૂબ જ સારો જશે. તો તમે જાણો છો કે અમે ડારી સાથે જીવીએ છીએ કે તે તમારો દિવસ ખૂબ જ ખુશ અને ખુશહાલ રહે. તમારો દિવસ આનંદથી પસાર થાય છે વહેલી સવારે અને આખો દિવસ મૂડ બગડે છે. તમે ગમે તેટલી મહેનત કરો ભલાઈ કરવા માટે, પરંતુ તે દિવસ તમારા માટે ખૂબ જ ખરાબ છે. મિત્રો, જાય કે ક્યાંક આપણા ભગવાને આપણામાં એવા ગુણો નાખ્યા છે જે જો આપણે સમજીએ તો તે આપણું છે કામ ખૂબ જ સરળતાથી પૂર અને જીવન પણ બગડે છે. તમે ઈચ્છો તો પણ મોટો અકસ્માત થઈ શકે છે. એટલા માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, શું તમે કોઈ તીર્થયાત્રા પર જાઓ છો? તેથી ઘરે તમારા પરિવાર સાથે અથવા તમારા સાથે મિત્રો સાથે કે તમારા જીવનસાથી સાથે જો તમે ક્યાંય જતા હોવ તો ઉદાસી અનુભવો. તે ન કરો અને તમારા હૃદયને ખુશ કરો. જો તમારું માસ ઉદાસ છે તો હમણાં જ જીવન રદ કરો અને જીવનમાં પાછા આવો. થોડા દિવસો પછી જ યોજના બનાવો. કારણ કે મિત્રો, આ વખતે વધુ લોકો ખુશ થશે. તમે એકબીજાને જેટલો પ્રેમ કરશો તેટલા તમે ખુશ થશો. તમારો મૂડ જેટલો સારો હશે તેટલું જ તમારું કામ પણ સારું રહેશે જશે. કારણ કે તમારી કુંડળીમાં આલ્ફા યોગ છે બને અને સન્ફા બંને યોગ ખૂબ જ છે. હનુમાન એક શક્તિશાળી યોગ માનવામાં આવે છે. જી શક્તિશાળી અને ભગવાન શ્રી વિષ્ણુ છે. માતા ધન લક્ષ્મી મહારાજના આશીર્વાદ છે. ધન્ય પણ છે અને આપણા પ્રભુ નિર્દોષ છે. બાબાના આશીર્વાદ પણ ખૂબ જ છે. એટલા માટે બધા દેવતાઓ ખૂબ જ ખુશ દેવતાઓ છે. તમારા જીવનમાં ભગવાન ખુશ રહે. જેટલું વધારે તમે તમારા મનને શાંત અને પ્રસન્ન કરશો, જેટલું રાખશો તેટલું તમારું કામ વધશે. તેથી આગામી થોડા દિવસો માટે તમારે જીવનમાં અને તમારા કાર્યોમાં ખુશ ન થવું જોઈએ. તે ખુશીથી કરો. વસ્તુઓમાં ઉતાવળ કરશો નહીં. ચીડિયા અને તમારા મનને શાંત રાખો. જો તમે તમારા કાર્યો પર ધ્યાન આપશો તો તમારું કાર્ય પૂર્ણ થશે. તમે ચોક્કસપણે સફળ થશો. નંબર 3 એક સંકેત છે.
જશે અને તે હંમેશા તમારી સાથે રહેશે, ફક્ત તમને નુકસાન પહોંચાડશે, ક્યારેક ભયંકર. જો તે તમને મુશ્કેલીમાં મૂકે છે તો હવે તમારા આ પ્રશ્ન મનમાં ઉઠતો જ હશે કે એવી કઈ વ્યક્તિ છે જે તેના પાછલા જન્મથી છે, તમારા પછી છે, અને અમે તેના વિશે કેવી રીતે વાત કરી શકીએ? જો તમે જાણો છો, પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ. તમારી રાશિમાં કેતુની સ્થિતિ રહેવા દો. આ જોઈને સરળતાથી કહી શકાય કે આ જન્મમાં પાછલા જન્મોના સંબંધો તે તમારી સાથે છે કે નહીં, અને જો હોય તો કોણ? જો તમારી રાશિચક્ર આ સૂચવે છે અને પાછલા જન્મનો તમારો દુશ્મન શું કરી રહ્યો છે, લાંબા સમયથી તમારી પાછળ છે, ષડયંત્ર બોલે છે અને તમને ઊંડી ઘા થશે, પ્રિય મિત્રો, અમે તમને જણાવવા માંગીએ છીએ, તમને જણાવી દઈએ કે આ સત્રના 3 નામ પૂરી છે. તમને વિગતવાર માહિતી પણ મળશે, તે તમને આમાં પણ જોવા મળશે તમને ક્યાં અને કેવી રીતે નુકસાન થયું છે, અને હવે તમે ભવિષ્યમાં તે કેવી રીતે બની શકો. પ્રિય મિત્રો, માને છે કે અમે માત્ર તેના બદલે જ્યોતિષીય ગણતરીઓ પર આધાર રાખે છે. માતા રાણીની કૃપાથી મારા અનુભવો આધાર પર પણ તમને એલર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓછામાં ઓછું સાવચેત રહેવાનો પ્રયાસ કરો. માતા રાણીએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. તે આપેલ છે કે આપણે વસ્તુઓ અનુભવી શકીએ છીએ, કરી શકો છો. આવી સ્થિતિમાં તમે અમારી અને અમારી વાતો સાંભળી શકો છો. તમારા પ્રયત્નોને બિલકુલ નિષ્ફળ થવા દો. અમારી વાત પર વિશ્વાસ કરો અને આ જ્યોતિષનું પાલન કરો. જુઓ સંપૂર્ણ કાર્યક્રમ અને અમે શું જ્યોતિષ કાર્યક્રમમાં આગળ જણાવશે એ બાબતો વિશે ઊંડાણપૂર્વક વિચારો. તેમને તમારા જીવનમાં લાવવાનો પ્રયાસ કરો. પ્રિય મિત્રો, અમને એક વાતની ખાતરી છે, જો તમે માનતા હોવ તો અમે તમને ખાતરી આપીએ, જો આપણે તેને રાખીએ તો અમે હજી પણ પ્રયાસ કરી રહ્યા છીએ. માતા રાણી પણ તમારા પર પોતાની કૃપા દર્શાવે છે. તમારા માટે વધુ અને તમારા જીવનમાં વધુ કરશે. તમારે ફક્ત ખુશીની નદીઓ વહેવાની શરૂઆત કરવાની છે. તો શું તમે આ માનો છો, પ્રિય મિત્રો? તમે માનશો તો જ આ બધું થશે. થોડો સમય લો અને ધીરજ રાખો. આ જ્યોતિષ કાર્યક્રમ એક સાથે અવશ્ય જોવો. પ્રિય મિત્રો, આ જ્યોતિષ